નમસ્કાર દર્શક મિત્રો, એચએમ ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે। પોલીસે આંતર જિલ્લા ટ્રેક્ટર છેતરપિંડીના રેકેટનો પર્દાફાશ કરીને 20 ટ્રેક્ટર, એક જીસીબી અને 10 ટ્રોલી કબજે કરી છે। અરવલ્લી જિલ્લા પોલીસને ટ્રેક્ટર છેતરપિંડીના મોટા રેકેટનો ભંડાફોડ કરવામાં નોંધપાત્ર સફળતા મળી છે। માલપુર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ મહાનિરીક્ષક મનોહરસિંહ એન જાડેજાની ઉપસ્થિતિમાં સમગ્ર કેસની વિગતો જાહેર કરવામાં આવી હતી। આ કેસમાં મુખ્ય આરોપીઓ વિજય સુનિલ કારાભાઈ, પ્રવીણ મસાર, કનુ ભરવાડ અને કનુભાઈ પાંડોર સહિતના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે તપાસ દરમિયાન સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી કુલ 20 ટ્રેક્ટર, એક જીસીબી અને 10 ટ્રોલી કબજે કરવામાં આવી છે। પોલીસના જણાવ્યા મુજબ છેતરપિંડીનો ભોગ બનેલા ખેડૂતોના ટ્રેક્ટરો કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમના હકદાર માલિકોને પરત સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આ સફળ કામગીરીથી ખેડૂતોમાં રાહત અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સાથે જ અરવલ્લી જિલ્લા પોલીસે છેતરપિંડી અને મિલકત સંબંધિત ગુનાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રાખવાનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે। રિપોર્ટર હનીફ મંસૂરી, મોડાસા, અરવલ્લી। પોલીસ સ્ટેશનમાંથી અમને ફરિયાદ મળેલી કે ખેડૂતોના ટ્રેક્ટર જે છે અને ટ્રોલી અને જેસીબી મશીન વગેરે ઇલીગલી ભાડાના નામે લઈ જઈ અને ત્યાં એને અન્ય જગ્યાએ સસ્તા ભાવે વેચી દેવામાં આવે છે અને જ્યારે પછી એ વ્યક્તિ પોતે એ પરત લેવા જાય ત્યારે એને ગોળ ગોળ ફેરવવામાં આવે છે અને એનું ટ્રેક્ટર પરત મળતું કે નથી પૈસા મળતા। આ પ્રકારની ફરિયાદના આધારે માલપુર અને મેઘરજ બંને પોલીસ સ્ટેશનમાં અમે એફઆઈઆર દાખલ કરેલી। જે તે સમયે અમે એફઆઈઆર દાખલ કરી ત્યારે ટોટલ 40 ટ્રેક્ટરની એફઆઈઆર હતી। પછી એમાં એડિશન થતું ગયું અને એફઆઈઆર દાખલ કર્યા પછી બંને પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો અને જિલ્લાની એલસીબી આ બધા કામે લાગેલા અને ત્યારબાદ જે અલગ અલગ જગ્યાએથી, કારણ કે આ મોટાભાગના જે ટ્રેક્ટર છે એ સૌરાષ્ટ્રમાં અને આજુબાજુના જિલ્લાઓમાં વેચી દેવામાં આવેલા ઓછા ભાવે, એ અલગ અલગ જિલ્લાઓમાંથી એ બધી રિકવરી કરી છે। અત્યાર સુધીમાં ટોટલ અમે 20 ટ્રેક્ટર, એક જેસીબી અને 10 ટ્રોલી રિકવર કરી શક્યા છીએ। એ સાથે સાથે અમે એમાં ટોટલ 6 આરોપીઓ અત્યાર સુધીમાં અરેસ્ટ કર્યા છે। મુખ્ય આરોપી જે છે એ વિજય, જે પ્રાંતિલ બાયડનો વતની છે, એની સાથે સહયોગમાં સુનિલ કાળાભાઈ પરમાર, પ્રવીણ મસાર, કનુ ભરવાડ કરીને જે છે એ મુખ્ય આરોપી છે, ઉપરાંત વિપુલ અને કનુભાઈ પાંડોર, આટલા આરોપીઓ અત્યાર સુધીમાં અમે અરેસ્ટ કર્યા છે। આરોપીઓના 3 દિવસના રિમાન્ડ ઉપર છે। હજી આગળ એણે ટ્રેક્ટર જ્યાં જ્યાં પણ વેચ્યા છે અત્યારે પણ અમારી ટીમ અન્ય જગ્યાઓએ આ આરોપીઓ સાથે મૂવમેન્ટમાં છે અને આ રિકવરી માટે થઈને અમે પૂરેપૂરા પ્રયત્નો કરી રહ્યા છીએ। ટોટલ બંને પોલીસ સ્ટેશનમાં થઈ અને અમે લગભગ 4 કરોડની મુદ્દામાલની રિકવરી કરી છે અને આપના માધ્યમથી લોકોને પણ અપીલ છે કે આવા પ્રકારના ફ્રોડના ભોગ બનેલા હોય કે ખેડૂતો કે કોઈ પણ લોકો તો એ તાત્કાલિક પોલીસ સ્ટેશનના નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે। એક બીજું કે ભવિષ્યમાં ક્યારેય આવી પ્રકારની જે લાલચ આપીને જે ટ્રેક્ટર ભાડે લઈ જાય છે તો એના પ્રોપર ડોક્યુમેન્ટેશન વગર અને પ્રોપર લીગલ કાર્યવાહી વગર એને કોઈને પણ આવી રીતે ટ્રેક્ટરો કે કોઈ પણ સાધન સામગ્રી ભાડે ના આપે।